એક વિચારજો, જૈનોની સ્કૂલ હોવી જોઈએ, સ્કૂલની અંદર જૈનોનું નોલેજ હોવું જોઈએ. ગવર્નમેન્ટ સરકારનો જે પણ કોર્સ કરવાનો હોય એ તમે કરાવો, એની ના નથી. એની સાથે એક પીરિયડ જૈન ધર્મનો હોવો જોઈએ. નથી, સંસ્કારો ખતમ, ડિગ્રીઓની પાછળ દોડ્યા છે, ગ્રેજ્યુએટ થવું છે અને પરદેશ જવું છે. મા બાપ પણ એમ વિચારે છે અમે અમારી જિંદગીમાં જે નથી મેળવ્યું એ અમારા દીકરાને અમારે આપવું છે. દેવું કરીને 60 લાખ 70 લાખ 80 લાખ મેડિકલમાં એક સીટ મેળવવી હોય તો ક્યાં સુધી આપવા પડે? 1 કરોડ. જી નીટ એક્ઝામો આપો, હજારો રૂપિયાના પાણી કરો, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર મારે મેડિકલમાં જવું છે, મારે ડોક્ટર બનવું છે. લાખો કરોડો રૂપિયા તમારા સંતાન માટે, એના ભૌતિક શિક્ષણ માટે છે, આધ્યાત્મિક શિક્ષણ માટે શું છે? આ માં હતી ચંદુભાઈની. એને કીધું બેટા તું સંસારનું ભણીને આવ્યો, એમાં શ્રાવિકામાં રાજી ન થાય. તું જો ધર્મનું ભણીને આવ્યો હોત ને તો તારી માં તને લેવા માટે એરપોર્ટ પર નહીં, અમેરિકા આવી છે. અને ચંદુભાઈને ચોટ લાગી. વિચાર કરો, 5-5 વર્ષ અમેરિકા રહીને મોડર્ન થઈ ગયેલા માણસને પણ પોતાની માં ઉપર કેટલી લાગણી હોય. એને કીધું તો માં તું કે હું શું ભણું, હું ક્યાં ભણું? તું જૈન દર્શન ભણ. પણ મને કોણ ભણાવે? માએ કીધું બેટા જેમ અમેરિકા ભણી આવ્યો એમાં ભણવા માટે તારે ઘર છોડવું પડશે. આઈ એમ રેડી. તો પાટણ છે. પાટણમાં નમસ્કાર મહામંત્રના આરાધક અજાત શત્રુ પરમ પૂજ્ય પન્યાસ ભદ્રંકર વિજય મહારાજ, એમની પાસે જઈને તું ભણ. અને આ ભાઈ પહોંચી ગયો, ડિગ્રી બાજુ પર. અને પન્યાસજી મહારાજને કીધું મારી માએ મને મોકલ્યો છે તમારી પાસે ભણવા. પલાટથી મારી દીધી. તમે શું કહું? અનેકાંત વાદને જ્યારે પન્યાસજી મહારાજે ભણાવ્યો, પાગલ થઈ ગયો. આખી દુનિયાના તમામ વાદ અને વિવાદને શાંત કરી દે એવો એક જ વાદ, અને એનું નામ અનેકાંતવાદ, સ્યાદવાદ. આ તો કોકે તમને શીખવાડ્યું, તમે બોલો છો અહિંસા પરમો ધર્મ. અહિંસાથી પણ ચડિયાતો ધર્મ હોય તો કયો છે? અનેકાંત. જૈન શાસનની ઓળખ જો કોઈ હોય તો સ્યાદવાદ, અનેકાંતવાદ. અને અનેકાંતવાદ એવો મજાનો વાદ છે, બધાના સમાધાન કરી આપે. જેને અનેકાંતવાદથી જીવતા આવડે એના ઘરમાં ક્યારે સંઘર્ષ ન થાય. જ્યાં એકાંતવાદ આવે ત્યાં જ બધા પ્રોબ્લેમ મળે. શાસ્ત્રમાં લખ્યું એગંતે નિચ્છતમ. એકાંત ત્યાં મિથ્યાત્વ, અનેકાંત ત્યાં સમ્યક.